વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્ર, આ સેશનની અંદર નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ, પરમાણ્વીય બંધારણ. શરૂઆત કરશું કેથોડ કિરણોથી. કેથોડ કિરણો એટલે શું? તો એક ડિસ્ચાર્જ નળીમાં ખૂબ જ નીચા દબાણે અને ઊંચા વોલ્ટેજ પર વાયુ ઉમેરતા તેમાંથી ઉદ્ભવતા કિરણો જે પ્રસ્ફુરણ પડદા પર નોંધી શકાય છે તેને કેથોડ કિરણો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આપણે ટીવી જોઈએ છે, એ ટીવીની અંદર આ જ રીતના રચના જોવા મળે છે. ચેક કરીએ. આ એક પ્રસ્ફુરણ પડદો છે. અહીંયા આપણે એમ કહી શકાય એક ટ્યુબ છે. ઊંચા દબાણે નળીમાં નીચા દબાણે અહીંથી વોલ્ટેજ પાસ કરવામાં આવે. આ વોલ્ટેજ પર વાયુ ઉમેરતા તેમાંથી ઉદ્ભવતા કિરણો એ પ્રસ્ફુરણ પડદા પર અથડાય ત્યારે એક પ્રસ્ફુરણ બિંદુ જોવા મળે છે. તો આ જે કિરણો છે એને કેથોડ કિરણો કહેવાય, જે સીધી રેખામાં ગતિ કરે છે. તે ઋણભારિત છે. હાઇડ્રોજન કરતાં 1/1837 જેટલું વજન વધુ ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ તો પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય છે? તો પરમાણ્વીય ક્રમાંક એટલે આપણે ભણી ગયા છીએ કે પ્રોટોનની સંખ્યા અથવા એમ કહી શકાય તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ધારો કે વાત કરીએ હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક H1 છે. કેમ? કારણ કે એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે? 1. અને તટસ્થ અણુ છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? 1. એ રીતના હિલિયમની વાત કરીએ તો પરમાણ્વીય ક્રમાંક 2 છે. પ્રોટોનની સંખ્યાની અંદર 2 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યાની અંદર 2 છે. ન્યુટ્રલ છે એટલા માટે. પરંતુ જો કોઈ ચાર્જ ધરાવતો હશે તો ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાશે, પ્રોટોનની સંખ્યા બદલાશે નહીં. ત્યારબાદ વાત કરીએ પરમાણ્વીય દળાંક, જેને એ વડે દર્શાવવામાં આવે છે. પરમાણ્વીય દળ એટલે ન્યુક્લિયસની અંદર રહેલું દળ. આ હાઇડ્રોજન છે એની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આ કેન્દ્ર છે. કેન્દ્રની અંદર જે રહેલું દળ છે એને આપણે કહી શકાય પરમાણ્વીય દળાંક, જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બંને રહેલા છે. ઇલેક્ટ્રોનનું દળ આપણે અવગણી શકાય એટલું નાનું છે, એટલા માટે એનું દળ ધ્યાનમાં લેવાતું નથી. તો આપણે ભણી ગયા પ્રોટોન એટલે શું? ફિક્સ છે. પ્રોટોનની સંખ્યા બરાબર આપણે ભણી ગયા કે પરમાણ્વીય ક્રમાંક. એટલે નવું સૂત્ર બનશે A બરાબર ન્યુટ્રોન પ્લસ પરમાણ્વીય ક્રમાંક Z લખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાનમાં રાખજો, ખાસ અગત્યનો પોઈન્ટ છે. એના પછી આગળ વધીએ. ઉદાહરણ તરીકે વાત કરીએ 11 Na+માં પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોનનું દળ પ્રોટોન ઇલેક્ટ્રોન કેટલા હશે? તો આપણે જાણીએ છીએ સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11 છે. એટલે પ્રોટોનની સંખ્યા કેટલી થશે? 11. ઇલેક્ટ્રોનની સંખ્યા આમ તો ન્યુટ્રલ હોત, કોઈ ચાર્જ ન હોત તો કેટલી હોત? 11 જ હોત. પરંતુ એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે સોડિયમે. એક ઇલેક્ટ્રોન ગુમાવીને પોઝિટિવ ચાર્જ બન્યો છે, તો એક ઇલેક્ટ્રોન ઘટી જશે એટલે કેટલો થશે? 10. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે કોઈ પણ પરમાણુમાં રહેલા પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોનનું ચોક્કસ દળ હોય છે, વીજભાર હોય છે. તો એ વીજભારનું દળ લખેલું છે, આપણે યાદ રાખવાનું છે. પ્રોટોનનું દળ 1.3 × 10⁻⁻27 કિલોગ્રામ, ન્યુટ્રોનનું દળ 1.775 × 10⁻⁻27 કિલોગ્રામ. બંનેનું સરખું છે, એપ્રોક્સિમેટલી સરખું છે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ. અથવા એએમયુમાં લખવું હોય તો પ્રોટોનનું દળ 1.00750 એએમયુ, ન્યુટ્રોનનું દળ 1.00850 એએમયુ અને ઇલેક્ટ્રોનનું દળ 0.000549 એએમયુ, જે ખૂબ જ નાનું છે એટલે એને અવગણવામાં આવે છે પરમાણ્વીય દળમાં. તો વિદ્યાર્થી મિત્રો, એના પછી વાત કરીએ આપણે આગળ સમસ્થાનિકો. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ
અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. સ્થાનિકો, જેને બીજી રીતે કહીએ તો આઇસોટોપ્સ. આઇસોટોપ્સ એટલે શું? જેમના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય તેવા પરમાણુને સમસ્થાનિકો કહેવાય છે. ઉદાહરણ તરીકે વાત કરેલ છે C6, C12, C13, C14. તો એની અંદર પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની સંખ્યા જોઈએ તો પ્રોટોનની તો ફિક્સ છે, કાર્બનની કેટલી આવશે? 6. પરમાણ્વીય ભાર આપણને આપેલ છે, પરમાણ્વીય ભાર બરાબર ભણી ગયા પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. પ્રોટોનની સંખ્યા અહીંયા વાત કરીએ તો ફિક્સ છે 6. ન્યુટ્રોનની સંખ્યા આપણને ખબર નથી, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી જે પ્રોટોન જેટલો જ થાય, તો આપણે એમ કહી શકાય ઓલરેડી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? 6. પરમાણ્વીય ભાર અહીંયા તમને આપી દીધો છે 12. ન્યુટ્રોન ખબર નથી, 6 વડે પેલી બાજુ લઈ જાઓ તો ન્યુટ્રોન કેટલા મળશે? 6. તો ધ્યાનમાં રાખજો, અહીંયા વાત કરીએ પ્રોટોનની સંખ્યા 6, ઇલેક્ટ્રોનની સંખ્યા 6 કારણ કે ન્યુટ્રલ છે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા 6, પ્રોટોનની સંખ્યા 6, ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો ન્યુટ્રોન બરાબર પરમાણ્વીય દળ માઇનસ પ્રોટોન અથવા પરમાણ્વીય ક્રમાંક. તો પરમાણ્વીય દળ કેટલું આપેલ છે અહીંયા? 13 માઇનસ પ્રોટોન 6 છે તો આપણને મળશે 7. યાદ રાખજો, અહીંયા મિસ્ટેક છે, અહીંયા 7 આવશે. ત્યારબાદ વાત કરીએ આપણે એના પછીનો પોઈન્ટ લઈએ 6C14ની વાત કરીએ તો પ્રોટોનની સંખ્યા અહીંયા 6, ઇલેક્ટ્રોનની સંખ્યા 6, પણ ન્યુટ્રોનની સંખ્યા બરાબર પરમાણ્વીય દળ 14 છે, -6 કરવામાં આવે તો આપણને મળશે 8. અહીંયા 8 આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેક કરી શકાય છે કે પરમાણ્વીય ક્રમાંક બધાના કેવા છે? સમાન. કારણ કે પરમાણ્વીય ક્રમાંક કોના સમાન છે? પ્રોટોન અને તટસ્થ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર. પરંતુ પરમાણ્વીય દળ બધાના જો 12, અહીંયા 13, અહીંયા 14 અલગ અલગ છે. તો એવા સમસ્થાનિકોને આપણે એમ કહી શકાય આઇસોટોપ્સ તરીકે ઓળખાય છે. ત્યારબાદ વાત કરીએ તો સમદાબી એટલે કે આઇસોબાર કોને કહેવાય છે? એસ્ટને જણાવ્યું કે જુદા જુદા તત્વના પરમાણુ કે જેના દળ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય તેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોનની અને ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય પરંતુ ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો સરવાળો સમાન થતો હોય તો એને કહેવાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા કીધા જુદા જુદા પરમાણ્વીય દળ ક્રમાંક સરખા છે એટલે પરમાણ્વીય દળ કેવો છે? સરખા. પરમાણ્વીય ક્રમાંક જુદો જુદો હોય જેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી જોવા મળે તો એને કહેવાય છે આપણે, પરંતુ ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો સરવાળો કેવો થવો જોઈએ? સમાન. તો વાત કરીએ અહીંયા સૌથી પહેલાં 1H3 2 હિલિયમ 3 આપેલ છે તો પ્રોટોનની સંખ્યા અહીંયા ચેક કરો તમે 1 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 1, પરંતુ આપણે એમ કહી શકાય ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે પરંતુ અહીંયા ન્યુટ્રોનની સંખ્યા તમે ચેક કરો, પ્રોટોનની સંખ્યા 1, ઇલેક્ટ્રોનની સંખ્યા 1, ન્યુટ્રોનની સંખ્યા, ન્યુટ્રોન બરાબર પરમાણ્વીય દળ માઇનસ ઝેડ અથવા પ્રોટોન, એ બરાબર 3 છે, 3 માઇનસ 1 એટલે આપણને મળશે 2, તો 2 લખ્યું છે. અહીંયા તમે ચેક કરશો આની અંદર 2 પરમાણ્વીય ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા 2, ઇલેક્ટ્રોન ન્યુટ્રલ પદાર્થ છે એટલે 2 આવશે અને 3 માંથી 2 બાદ કરીએ તો આપણને 1 મળશે. તો ત્રણેય વસ્તુની વાત કરીએ તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? જુદી જુદી. અને ન્યુટ્રોન પ્લસ પ્રોટોન આ બંનેનો સરવાળો ઇક્વલ થવો જોઈએ, મતલબ પરમાણ્વીય દળ કેવો થવો જોઈએ? સરખો. ચેક કરો અહીંયા પરમાણ્વીય ક્રમાંક જુદો જુદો હોય તો એને પણ કહી શકાય સમદાબી. ટૂંકમાં કહું તો યાદ રાખજો, અહીંયા આ રીતના પણ આ કન્ફ્યુઝન કરવા માટે પૂછે, પણ પોઈન્ટ એક જ કહે છે કે પરમાણ્વીય દળ સરખો હોવો જોઈએ, પરમાણ્વીય ક્રમાંક જુદો જુદો હોવો જોઈએ, તો એને કહેવાય છે સમદાબી. એના પછી વાત કરીએ આગળ વિદ્યાર્થી મિત્રો સમવિન્યાસી એવા અણુ કે જેમાં પરમાણુ અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો CO2 અને N2O લીધો છે જેમાં પરમાણુ અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. કાર્બનનો ઓલરેડી કાર્બન અને ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન 2, ટોટલ પરમાણુ કેટલા થયા? અહીંયા પરમાણુ આવે, પરમાણુ કેટલા થશે? 3. અહીં N2O છે, નાઇટ્રોજન 2 છે ને એક ઓક્સિજન છે, ટોટલ પરમાણુ સરખા. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કાઉન્ટ કરીએ તો કાર્બન પરમાણુ ક્રમાંક 6 છે,
તો ઇલેક્ટ્રોનની સંખ્યા ન્યુટ્રલ પદાર્થ છે 6 આવશે. ઓક્સિજનની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 8 છે, તો ઇલેક્ટ્રોન 8 આવશે, પણ 8 દુને 16 2 છે. 16 ને 8 આપણે 22 કે 22 ઇલેક્ટ્રોન જોવા મળે પહેલાની અંદર. નાઇટ્રોજનની વાત કરીએ તો આપણે નાઇટ્રોજન 7 પરમાણુ ક્રમાંક એવા 2 છે એટલે 14 થશે. ઓક્સિજન 1 છે એટલે 8 થશે. 14 ને 8 22 ઇલેક્ટ્રોન. તો બંને બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. યાદ રાખજો, પરમાણુની સંખ્યા સરખી હોય તો સમવિન્યાસી કહેવાય. બરાબર. હજી વાત કરીએ આગળ. તુલ્યાતરી ન્યુક્લિયસ એટલે કે આઇસોડાયપર્સ જુદા જુદા તત્વનો પરમાણુ કે જેના ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન હોય. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો તફાવત કેવો હોય? સરખો. ઉદાહરણ તરીકે વાત કરીએ 5b11 અને 6c13. તમે જો અહીંયા પરમાણુ ક્રમાંક જુદો જુદો છે, પરમાણુ ભાર જુદો જુદો છે, પરંતુ પ્રોટોન અને ન્યુટ્રોનનો તફાવત હંમેશા સમાન થવો જોઈએ. ચેક કરીએ આપણે. સૌથી પહેલાં બોરોનમાં 5 પરમાણુ ક્રમાંક છે એટલે પ્રોટોનની સંખ્યા 5, ઇલેક્ટ્રોનની સંખ્યા 5. કેમ? કારણ કે ન્યુટ્રલ છે એટલા માટે. હવે પરમાણુ ક્રમાંક આપી દીધું, પરમાણુ ભાર 11 છે, તો પરમાણુ ભાર માઇનસ પરમાણુ ક્રમાંક કરતાં આપણને શું મળે છે? ન્યુટ્રોનની સંખ્યા. તો 11 માઇનસ 5 કરતાં આપણને 6 ન્યુટ્રોન મળે છે. હવે n માઇનસ p કરો, n માઇનસ p, આ બંને વચ્ચેનો તફાવત. તો n આપણને આપેલ છે 6 અને p આપેલ છે 5. 6 માઇનસ 5 એટલે 1 મળશે. એના પછી વાત કરીએ 6c13માં જોઈએ તો પ્રોટોનની સંખ્યા 6, ઇલેક્ટ્રોનની સંખ્યા 6, ન્યુટ્રોનની સંખ્યા 13માંથી 6 બાદ કરો એટલે આપણને 7 મળે છે. હવે બાદબાકી કરો, ન્યુટ્રોન માઇનસ પ્રોટોન. ન્યુટ્રોન આપણને 7 આપેલ છે, પ્રોટોન માઇનસ 6 આપેલ છે. તફાવત લેતા આપણને 1 મળે છે. તો બંનેના મૂલ્યમાં સરખો મળે તો એને તુલ્યાતરી ન્યુક્લિયસ અથવા આઇસોડાયપર્સ તરીકે ઓળખાય છે. એના પછી વાત કરીએ સમન્યુટ્રોનિક્સ એટલે કે આઇસોટોનિક, આઇસોટોન્સ તરીકે પણ ઓળખાય છે. એની વાત કરીએ. તત્વના પર જેની વ્યાખ્યા કહી શકાય જુદા જુદા તત્વના પરમાણુ જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. બરાબર. ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન. અહીંયા પરમાણુ ક્રમાંક જુદો જુદો છે, પરમાણુ દળ જુદો જુદો છે, તત્વ જુદા જુદા છે અને ન્યુટ્રોનની સંખ્યા સરખી આવતી હોય. ઉદાહરણ તરીકે 1H3 આપણને આપેલું છે અને 2 હિલિયમ 4 આપેલ છે. તો અહીં પ્રોટોનની સંખ્યા કાઉન્ટ કરો તો પ્રોટોન 1, ઇલેક્ટ્રોન 1 અને ન્યુટ્રોનની સંખ્યા 2. અહીંયા 2 હિલિયમ 4 છે તો પ્રોટોનની સંખ્યા 2, ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે એમ કહી શકાય 2 અને 4માંથી 2 બાદ કરો તો આપણને શું મળે? ન્યુટ્રોનની સંખ્યા 2. તો ન્યુટ્રોનની સંખ્યા તમે ચેક કરો અહીંયા કેવી છે? સમાન છે. તો આને કહી શકાય સમન્યુટ્રોનિક્સ. સમન્યુટ્રોનિક્સ, સમ શબ્દ આવશે એટલે સરખું. કોણ? ન્યુટ્રોનિક્સ. ન્યુટ્રોનિક્સ એટલે ન્યુટ્રોનની સંખ્યા સરખી. એ જ વસ્તુ વાત કરીએ એના પછી સમ ઇલેક્ટ્રોનિયન. તો તમને ખ્યાલ આવી ગયો છે સમ ઇલેક્ટ્રોનિયન શું કહેવાય? આઇસો ઇલેક્ટ્રોનિક પ્રકાર પણ કહી શકાય. તત્વના પરમાણુ, અણુ અથવા આયનો જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય, બરાબર, તો એને કહી શકાય. તો આપણે એક ઉદાહરણ આપ્યું છે Cl માઇનસ અને આર્ગોન. તો Cl માઇનસ પરમાણુની વાત કરીએ તો એક પરમાણુ છે અને 17 પરમાણુ ક્રમાંક છે પણ 1 ઇલેક્ટ્રોન મેળવ્યો છે એટલે આપણે એમ કહી શકાય 18 ઇલેક્ટ્રોન થાય. 18 ઇલેક્ટ્રોન થયા. આર્ગોનની વાત કરીએ તો આપણે એમ કહી શકાય આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 છે તો 18 ઇલેક્ટ્રોન. બંનેના ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સરખી, પણ પરમાણુ ક્રમાંક જુદો જુદો છે. તો આને સમ ઇલેક્ટ્રોન અથવા આઇસો ઇલેક્ટ્રોનિક કહેવાય. ત્યારબાદ વાત કરીએ સરેરાશ પરમાણુ દળ. સરેરાશ પરમાણુ દળને આપણે શું કહીએ? તો વ્યાખ્યા એવી રીતના આપી શકાય સમસ્થાનિકોના સરેરાશ વજનને તત્વનું પરમાણુ દળ કહેવાય. સમસ્થાનિકો એટલે શું હતું એ તો ભણી ગયા છો તમે. સમસ્થાનિક એટલે આપણે ભણી ગયા હતા કે ભાઈ પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુ દળ જુદા જુદા હોય તો એને આપણે સમસ્થાનિકો કહેવાય. તો સમસ્થાનિકોના સરેરાશ વજન લેવામાં આવે તો એને સરેરાશ પરમાણુ દળ કહેવાય. ઉદાહરણ તરીકે વાત કરીએ Wx1 પ્લસ Wx2 પ્લસ Wx3 પ્લસ Wn ટાઈમ જેટલા હશે એટલા બધાનો ભેગો કરવાનો સરવાળો અને છેદમાં x1 પ્લસ x2 પ્લસ x3 જ્યાં ડેશ 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 દર્શાવેલ છે. જ્યાં x1 શું દર્શાવેલ છે? એક પદાર્થની ટકાવારીની સંભાવના, બીજા પદાર્થની ટકાવારી અથવા તેની સંભાવના. W1 W2 શું દર્શાવેલ છે? અનુક્રમે એકનું વજન અને બીજાનું વજન. બરાબર. ઉદાહરણ તરીકે વાત કરીએ તો ક્લોરીન 35ની વાત કરીએ. ક્લોરીન 35 અને ક્લોરીન 37 આ 2 પોઈન્ટ છે. એમાં સંભાવનાની વાત કરીએ તો ક્લોરીન 35ની સંભાવના પર્સન્ટેજમાં આપેલ છે 75% અને ક્લોરીન 37ની સંભાવના આપેલ છે 25%.
હવે ગુણોત્તર બંનેનો લીધો છે, એનો ગુણોત્તર આપણે એમ કે 75 ભાગ્યા 25 કરીએ તો 3 મળે. સમજાય? તો પોઈન્ટ આની આ જ વાત કરી છે, 75/25. 25 વડે ભાંગી નાખો, 3/1 રેશિયો મળે. આ થઈ ગયું. હવે સરેરાશ પરમાણ્વીય દળ શોધવું છે, તો એનો પરમાણ્વીય દળ 35 છે, વજન છે, ગુણ્યા એનો ગુણોત્તર કેટલો મળ્યો? 3 વડે ગુણવામાં આવે. અને પ્લસ 37 + 1, અહીંયા બે જ બધા છે એટલા માટે. છેદમાં શું આવશે? x1 + x2, એટલે 3 + 1, 4 વડે ભાંગવામાં આવે તો સરેરાશ પરમાણ્વીય દળ મળે 35.5. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના શોધી શકાય છે. ચલો એના પછી વાત કરીએ. બીજું ઉદાહરણ લઈએ તો કાર્બન 12 તત્વના ઇલેક્ટ્રોનનું દળ બમણું અને પ્રોટોનનું દળ અડધું હોય તો કાર્બન 12ના બધા દળમાં ટકાવાર ફેરફાર ગણો. C12 તત્વમાં ઇલેક્ટ્રોનનું દળ બમણું અને પ્રોટોનનું દળ કેવું થઈ જાય? અડધું હોય તો કાર્બન 12ના દળમાં ટકાવાર ફેરફાર ગણો. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં વાત કરીએ આપણે 6C12ની અંદર. શરૂઆતનું આપણે બધાનું લખીએ તો કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે, તેથી ઇલેક્ટ્રોન 6 થશે, પ્રોટોન 6 થશે. ન્યુટ્રોનની સંખ્યા પણ આપણે 12માંથી 6 બાદ કરો એટલે 6 થશે. હવે બીજો પોઈન્ટ મેં કીધું કાર્બન ઇલેક્ટ્રોનનું દળ બમણું થાય, તો મેં બમણું કર્યું, 12 કર્યું. પ્રોટોનનું દળ અડધું થાય તો 6માંથી મેં અડધું કર્યું. ન્યુટ્રોનની કોઈ ફેરફાર કરવાની વાત નથી કરી એટલે એટલા ને એટલા રાખ્યા. તો મને એમ કીધું દળના કાર્બન 12ના દળમાં ટકાવાર ફેરફાર ગણવાનો છે. તો ટકાવાર ફેરફાર શોધવા માટે હંમેશા યાદ રાખજો કે ટકાવાર ચાર્જ અથવા ફેરફાર બરાબર આપણે એમ કહી શકાય 3/12 ગુણ્યા 100. એ કેવી રીતના લખી શકાય? તો સૌથી પહેલાં વાત કરીએ તો આપણે એમ કે 12 હતું ત્યારે 100% હતું. વજન 12 હતું, પરમાણ્વીય દળ ત્યારે કેટલું હતું? 100%. હવે ફેરફાર કેટલો થયો આપણે ચેક કરીએ તો અહીંયા 9નો થયો. આ બંનેનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો, આ બંનેનો સરવાળો કરો, ફેરફાર અહીંયા થયો છે. ટોટલ 12 હતું, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન 12 હતું. હવે 3 + 6 એટલે 9 થયું. તો ડિફરન્ટ કેટલાનો થયો? 3. તો આપણે એમ કહી શકાય 12 100% હતું તો 3 કેટલું થશે? 3 ગુણ્યા 100 ભાગ્યા 12, આ ચાર્જ. તો યાદ રાખજો 25% થાય. તો આ રીતના પણ શોધી શકાય છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ દાખલો કહી શકાય. આવો સિમ્પલ દાખલો પણ પૂછી શકે છે અને લોકો જવાબ ખોટા લખીને આવે છે. ચલો દળમાં ફેરફાર કીધો તો એટલા માટે, તો દળનું જ ફેરફાર મેં લીધો છે. સમજાય? પહેલાં 12 હતો ટોટલ, હવે કેટલો હતો? 9. એમાંથી બાદબાકી કરી 3 થયું. તો હતો 12, 12 100% તો 3 કેટલા? ચલો એના પછી વાત કરીએ આપણે કેટલાક તરંગોની વાત કરેલી છે જે હાલની અંદર પ્રચલિત છે. તો યાદ રાખજો આ મેથડ કે રેડિયો તરંગ, માઇક્રો તરંગ, ઇન્ફ્રારેડ, દ્રશ્ય પ્રકાશ, યુવી પ્રકાશ, એક્સ કિરણો, કોસ્મિક કિરણો તરફ જતા તરંગ લંબાઈ લેમ્ડા ઘટે છે. આ તરફ જતા ઘટે છે, પરંતુ આપણે ભણી ગયા લેમ્ડા ચલે છે 1/f. આવૃત્તિ હંમેશા આ બાજુ જતા વધશે. સમજાય? લેમ્ડા ઘટે એટલે તરંગ લંબાઈ ઘટે છે, પરંતુ આવૃત્તિમાં શું થાય છે? વધારો. તો ફરીથી ક્રમ યાદ રાખજો. રેડિયો તરંગો, પછી માઇક્રો તરંગો, પછી આયા, દ્રશ્ય પ્રકાશ, યુવી, એક્સ કિરણો, કોસ્મિક કિરણો તરફ જતા તરંગ લંબાઈ ઘટે અને આવૃત્તિમાં વધારો થાય. એના પછીનો પોઈન્ટ લઈએ. કેટલાક સૂત્ર યાદ રાખવાના છે જે તમને ઓલરેડી મદદ કરશે. પ્રકાશના વેગ બરાબર c બરાબર મ્યુ ડેલ્ટા મ્યુ લેમ્ડા, જ્યાં મ્યુ બરાબર તરંગ આંક છે અને લેમ્ડા બરાબર તરંગ લંબાઈ છે. લેમ્ડા બરાબર આપણે કરતા બને તો c ભાગ્યા મ્યુ, જ્યાં મ્યુ બરાબર આવૃત્તિ પણ કહી શકાય, તરંગની આવૃત્તિ. લેમ્ડા બાર બરાબર આપણે મિસ્ટેક છે, ફરીથી બોલું છું. c બરાબર મ્યુ બાય લેમ્ડા, જ્યાં મ્યુ આવૃત્તિ છે. લેમ્ડા કરતા બનાવીએ તો લેમ્ડા બરાબર c બાય મ્યુ. આ c બાય મ્યુ અથવા v પણ શબ્દ વાપરે છે, તો આવૃત્તિ દર્શાવે છે. હવે 1/લેમ્ડા કરવામાં આવે તો 1/લેમ્ડા એટલે તરંગ આંક બરાબર મ્યુ ભાગ્યા c, જ્યાં c પ્રકાશનો વેગ છે બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, જે ફિક્સ છે. એના પછી વાત કરીએ ત્રીજું સૂત્ર, t આવર્તકાળ બરાબર 1/μ આવૃત્તિના વ્યસ્તના સંબંધ દર્શાવે છે આવર્તકાળ, સમયગાળો.
ત્યારબાદ વાત કરીએ ચોથું સૂત્ર, E બરાબર એચસી બાય લેમડા, જ્યાં આપણે એમ કહી શકાય એચ પ્લાન્કનો અચળાંક છે 6.626 ગુણ્યા 10⁻⁻34. જો આપણે એમ કહી શકાય અહીં ઈ ઉર્જા દર્શાવે છે, એન આપણે એમ કહી શકાય જ્યાં ક્વોન્ટમ સંખ્યા દર્શાવે છે, જે પૂર્ણ સંખ્યા છે. ઈ બરાબર એનએસસી બાય લેમડાની વાત કરીએ તો સી બાય લેમડા એટલે મ્યુ અને 1/લેમડા બરાબર આપણે લખી શકાય મ્યુ બાર. તો અહીંયા એક પોઈન્ટ રહી ગયો છે લખવામાં, એ આપણે લખી શકાય આવી રીતના NHC મ્યુ બાર, આ થશે આની જગ્યાએ. તો એટલા 5 સૂત્ર યાદ રાખવાના છે. ફરીથી યાદ રાખજો, લેમડા બરાબર સી બાય મ્યુ, લેમડા બરાબર ઓલરેડી 1/લેમડા બરાબર મ્યુ બાર, ટી બરાબર 1/મ્યુ બાર, સોરી મ્યુ, ઈ બરાબર એચસી બાય લેમડા બરાબર એસ ન્યુ, ઈ બરાબર NH ન્યુ. જ્યારે 1 મોલ ફોટોન, જ્યારે ફોટોનની સંખ્યા આપેલી હોય ત્યારે એન શબ્દ વપરાય છે. NSC બાય લેમડા પણ લખી શકાય, NSC ન્યુ બાર પણ લખી શકાય. યાદ રાખજો, ઈ સ્થાનાંતરિત ઉર્જાનો કુલ જથ્થો છે. હવે એના પછીનો પોઈન્ટ લઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ સિદ્ધાંત. વિદ્યુત ચુંબકીય વિકિરણ સિદ્ધાંતની વાત કરીએ તો કોઈપણ સ્ત્રોતમાંથી પ્રાપ્ત થતી ઉર્જા જે વિકિરણ સ્વરૂપે છે તેના વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ રૂપે તથા પ્રસરણની દિશાને પણ લંબ રહીને સતત ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અગત્યનો પોઈન્ટ છે, કોઈપણ સ્ત્રોતમાંથી પ્રાપ્ત થતી ઉર્જા જે વિકિરણ સ્વરૂપે અને તેના વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાને લંબ રૂપે તથા પ્રસરણની દિશાને પણ લંબ રહીને સતત ગતિ કરે છે. એટલે આપણે એમ કહી શકાય એક આ રીતના રેખા છે, સીધી રેખા, એને લંબ રૂપે સતત ગતિ કરતો હોય તરંગ સ્વરૂપે. વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રસરવા માધ્યમની જરૂર નથી. તો આ થઈ આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણના સિદ્ધાંતની વાત. એના પછી પ્લાન્કનો ક્વોન્ટમવાદની વાત કરીએ. શોષાયેલા કે ઉત્સર્જાયેલા ઉર્જા એ સતત તરંગ સ્વરૂપે હોતી નથી, પણ ચોક્કસ જથ્થામાં અને અસતત હોય છે. આ જથ્થાને ક્વોન્ટા કહેવાય છે. તો આ યાદ રાખજો, પ્લાન્કનો ક્વોન્ટમવાદ. શોષાયેલા અથવા ઉત્સર્જન થયેલા ઉર્જા એ સતત તરંગ સ્વરૂપે હોતી નથી, ચોક્કસ જથ્થામાં અને અસતત પણ હોય છે. આ જથ્થાને ક્વોન્ટા કહેવાય છે. થોમ્સન પરમાણુનો નમૂનાની વાત કરીએ તો પરમાણુ ગોળ છે, જેમાં ધનભાર સમાન રીતે વહેંચાયેલો છે. તેમાં ઇલેક્ટ્રોનની વહેંચણી એવી રીતે થયેલી છે કે સ્થિર વિદ્યુતીય મોડલ આપે. મતલબ આપણે એમ કે એની આસપાસ ઇલેક્ટ્રોન એટલી સંખ્યામાં એવી રીતે ગોઠવાયેલા છે કે કોઈપણ પ્રકારનો ચાર્જ જોવા મળતો નથી, વિદ્યુતીય રીતે તટસ્થ જોવા મળે છે, જેને આપણે પ્લમ પુડિંગ, રાજન પુડિંગ, તરબૂચ તરીકે ઓળખાય છે. ત્યારબાદ રુથરફોર્ડના પરમાણુના નમૂનાની વાત કરીએ. પરમાણુના મોટા ભાગની જગ્યા ખાલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ગયા છે પાતળા સોનાના વરખમાં જો આપણે આલ્ફા કિરણોનો મારો ચલાવવામાં આવે, આપણે ભણી ગયા છે ઓલરેડી. એક વાત રિપીટ કરી દઉં છું, પ્રયોગ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ એનું લખાણ સમજૂતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં મેં અહીંયા એક પાતળો વરખ રાખેલો છે સોનાનો, એની ફરતે ઝિંક સલ્ફાઇડનું આવરણ છે, જ્યાં પ્રસ્ફુરણ પડદા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા પોલોનિયમ જેવા રેડિયો સક્રિય પદાર્થમાંથી કિરણો ઉત્સર્જિત કરવામાં આવે છે. એ કિરણો આલ્ફા કિરણો આના ઉપર મારો કરવામાં આવે છે. મારો કરતાં 100 નેનોમીટર જેટલી જાડાઈ ધરાવતા સોનાના પાતળા વરખ પરથી કેટલાક આલ્ફા કિરણો છે એ સીધા પાસ થઈ જાય છે. મોટાભાગના અમુક કિરણો વિચલન થાય છે અને 1 લાખથી 1 લાખે આપણે એમ કહી શકાય એક કણ પાછો ફરે છે, આપણે એવું કહી શકાય. તો આના ઉપરથી શું કહી શકાય? તો આના ઉપરથી એવું કહી શકાય કે મોટાભાગના કણો સીધા પાસ થઈ જાય, એટલે મોટાભાગનો આલ્ફા કણ પાસ થઈ જતો હોવાને કારણે પરમાણુનો મોટા ભાગની જગ્યા ખાલી છે. બીજું, પરમાણુ ધનભારિત અને ન્યુટ્રોન ખૂબ જ ઓછી જગ્યામાં કેન્દ્રિત છે, તેથી જ થોડા પ્રમાણમાં કણો શું થાય છે? વિચલિત થાય છે. ઋણભારિત ઇલેક્ટ્રોન એક કેન્દ્રની આસપાસ ચોક્કસ વર્તુળ માર્ગ પર ગતિ કરે છે. તો આ થઈ રુથરફોર્ડના નમૂનાનો સિદ્ધાંત. યાદ રાખજો, ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. ફરીથી વાત કરીએ, આનો મતલબ એ થઈ ગયો કે આપણે પ્રયોગના આધારે જાણવા મળ્યું કે ભાઈ કણો સીધા પાસ થાય છે, થોડા પ્રમાણમાં વિચલન પામે છે, અને આપણે એમ કહી શકાય 1 લાખે એક કણ પાછો વળે છે. ઘણી જગ્યાએ 10,000 લખ્યું છે, ઘણી જગ્યાએ 20,000 લખ્યું છે. તો એ પ્રમાણે અલગ અલગ બધા આંકડા આપ્યા છે. તો આંકડા ઉપર નહીં જઈશું, પણ મોટા ભાગે આપણે એમ કહી શકાય વધુ કણો છે, આલ્ફા કણો એ સીધા પાસ થઈ જાય, થોડા પ્રમાણમાં વિચલન પામે છે, કારણ કે
જેવો કેન્દ્રની નજીક આવે આલ્ફા કણ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, જેવો આવે ત્યારે એમની વચ્ચે શું થાય? અપાકર્ષણ. અપાકર્ષણને કારણે જે પથ હોય એનીથી વિચલિત થશે. પણ આવા માઇનોર થાય છે, બહુ ઓછા થાય છે. અને કેટલાક અણુએ એક અણુ પાછો ફરે છે, એનો મતલબ કેન્દ્ર ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત થયેલું છે, એ વાત કરેલી છે. ત્યારબાદ ઋણભારિત ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ચોક્કસ વર્તુળકાર માર્ગ પર ગતિ કરે છે. મૂળ માર્ગથી વિચલિત ચલે છે 1 ગતિ ઉર્જાના સ્ક્વેર ચલે છે ઝેડ સ્ક્વેર ચલે છે 1/sin⁴ θ/2. તો યાદ રાખજો, મૂળ માર્ગથી વિચલિત થતા વિકર્ણની સંખ્યા શોધવી છે તો હંમેશા ગતિ ઉર્જાના વર્ગમાં વ્યસ્ત પ્રમાણમાં છે, પરમાણ્વીય ક્રમાંકના વર્ગના સહપ્રમાણમાં છે. અને 1 જે θ/2નો એંગલ બનાવે છે અહીંયા, બરાબર, એને sin⁴ θ/2ના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ સંબંધ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, આ સંબંધ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં ઝેડ બરાબર આપાત થતા પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક, ક્યુ વિચલન કોણ છે એમ લખી શકાય. ચલો એના પછીનો પોઈન્ટ જોઈએ આપણે, બોહરના નમૂના. બોહરના પરમાણુ મોડલ મેં દોરેલું છે એક આકૃતિની અંદર. જોઈએ તો પરમાણુનું કેન્દ્રની આસપાસ, આ કેન્દ્ર છે, કેન્દ્ર, એની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળ માર્ગ પર ગતિ કરે છે. ત્યારે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરને ત્રિજ્યા કહેવાય. વર્તુળ માર્ગે ગતિ કરે તો r. તેના ઉપર લાગતો, આ બંને વચ્ચે લાગતું આકર્ષણ બળને કુલંબિક આકર્ષણ બળ કહેવાય, જે k × q1 × q2 છે. મતલબ અહીંયા કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનો જે ચાર્જ છે, કેન્દ્રના ચાર્જને q1 કહીએ અને આના ચાર્જને, ઇલેક્ટ્રોનના ચાર્જને q2 કહીએ, અને ભાંગ્યા તેમના વચ્ચેનું અંતર r હોય તો r² વડે ભાંગતા કુલંબી આકર્ષણ બળ મળે. અહીંયા જ્યારે વર્તુળ માર્ગ પર ગતિ કરતો હોય ત્યારે આ જે કણ છે બાની તરફ કંઈક બળ લાગે છે, ખેંચાય છે, જેને સ્પર્શકીય વેગ કહેવામાં આવે છે. સ્પર્શકીય બળ પણ કહી શકાય. જ્યાં k બરાબર આપણે ભણી ગયા છે કે 9 × 10⁻⁹, આપણે એમ કહી શકાય 9 ન્યૂટન × મીટર² પ્રતિ કુલમનો સ્ક્વેર લઈ શકાય છે. અહીંયા કુલંબિક બળ અને કેન્દ્ર ત્યાગી બળ, આ બંને બળ એક સરખા લાગે છે. તો ઇક્વલ ટુ આપેલ છે. હવે સૂત્ર મૂકીએ, કુલંબિક બળ બરાબર k × q1 q2/r². જ્યાં આપણે q1 બરાબર આપણે જાણીએ છીએ પરમાણ્વીય ક્રમાંક છે, એટલે એને ZE કીધું છે, અને q2 એને ઇલેક્ટ્રોન કીધું છે /r². અને કેન્દ્ર ત્યાગી બળ એટલે mv²/r લખી શકાય, યાદ રાખજો. તો આના આધારે એક સૂત્ર મળે છે આપણને, એ ફિક્સ યાદ રાખવાનું છે દાખલા માટે. એક આ સંબંધ યાદ રાખજો, Rn બરાબર 0.529 ગુણ્યા n²/z ઇન્ટુ એંગસ્ટ્રોમ. અહીં ખાસ ધ્યાનમાં રાખજો, આ સૂત્ર યાદ રાખવું જરૂરી છે. Rn બરાબર 0.529 ગુણ્યા n²/z એંગસ્ટ્રોમ. ઘણી વખત તમને એમ પણ પૂછી શકે, ત્રિજ્યા છે એંગસ્ટ્રોમની જગ્યાએ સેન્ટીમીટરમાં પણ પૂછી શકે, મીટરમાં પણ પૂછી શકે, તો તમને એકમાં ફેરવતા આવડતું હોવું જોઈએ. તો ત્રિજ્યા શોધવાનું કે બોહરના મોડલના આધારે, તો હંમેશા આ સૂત્ર યાદ હશે. આપણે કોઈ સાબિતી પૂછાતી નથી, એ ફિઝિક્સની અંદર સાબિતી બધી પૂછાય છે. આપણે તો મેઇન દાખલો પૂછાશે, દાખલાની અંદર સૂત્રનો ઉપયોગ થશે, અને સૂત્ર યાદ હશે તો ફરજિયાત લખી શકશો. તો યાદ રાખજો, કેન્દ્ર ત્યાગી બળ બરાબર કુલંબિક બળ, અને કેન્દ્ર ત્યાગી બળ એટલે mv²/r, અને કુલંબિક બળ એટલે k × q1 q2/r². જ્યાં q1નું જે પણ વીજભાર હોય, q2નું જે વીજભાર હોય મૂકી દો, અને r ત્રિજ્યા જે પણ હોય મૂકી દો, તો તમને ઓલરેડી કેન્દ્ર ત્યાગી બળ મળે. એના ઉપરથી Rnનું સૂત્ર તારવવામાં આવ્યું છે, જેના મૂલ્ય 0.529 × n²/z. જ્યાં n આપણે એમ કહી શકાય, n એ કક્ષાનો ક્રમ દર્શાવે છે, કક્ષકનો ક્રમ દર્શાવે છે, અને z એનો પરમાણ્વીય ક્રમાંક છે, આપણે લઈ શકાય છે. હવે વાત કરીએ આ હાઇડ્રોજન અને હાઇડ્રોજન ધરાવતા સંયોજન અથવા એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે આ પદ્ધતિ લાગુ પડે છે. તો ધ્યાનમાં રાખજો, આ સૂત્ર ક્યારે વાપરવાનું? જ્યારે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન ધરાવતા સંયોજનો અથવા એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે આ લાગુ પડે છે, આ સૂત્ર લાગુ પડે છે. એના પછી વાત કરીએ ઇલેક્ટ્રોનનો વેગ. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ઇલેક્ટ્રોનનો વેગ બોહરના મોડલમાં v બરાબર 2πkZe²/nh, જ્યાં k આપણે એમ કહી શકાય k બરાબર 9 × 10⁹ ન્યૂટન × મીટર² પ્રતિ કુલમ છે, જે બોલ્ટ્ઝમેન અચળાંક છે.
ઇલેક્ટ્રોનનું દળ આપણે ભણી ગયા કે 1.6022 ગુણ્યા 10⁻⁻19 કુલમ છે. એચ પ્લાન્કનો અચળાંક છે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ પ્રતિ સેકન્ડ છે. બરાબર. પાઈ બરાબર આપણે ભણી ગયા 3.14. આ બધી કિંમત મૂકતા વી આખરું સૂત્ર મેળવ્યું છે 2.188 ક્રોસ 10⁶ Z/n મીટર પ્રતિ સેકન્ડ. જે મેં Rn મેળવ્યું હતું એમાં પણ મૂલ્ય મેં મૂકીને બધી કિંમત મૂકીને ડાયરેક્ટ તમને કીધું હતું 0.529 ક્રોસ n²/z એંગસ્ટ્રોમ. હવે વાત કરીએ એવું જ વસ્તુ કે વેગ શોધવાનો કે તો સૂત્ર યાદ રાખજો 2.188 ક્રોસ 10⁶ Z/n મીટર પ્રતિ સેકન્ડ. તમને Z બરાબર પરમાણિક ક્રમાંક, n બરાબર કક્ષાની સંખ્યા, કયા કક્ષામાં છે. પછી ઇલેક્ટ્રોનિક ઉર્જા વિશે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં E બરાબર સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા લઈ શકાય. આપણે ભણી ગયા કોઈ પણ પદાર્થની એનર્જી ઉર્જા લઈએ તો સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાને PE વડે દર્શાવવામાં આવે છે, ગતિ ઉર્જાને KE વડે દર્શાવવામાં આવે છે. આપણે સ્થિતિ ઉર્જા બરાબર K × Q1 Q2/R પ્લસ ગતિ ઉર્જા બરાબર 1/2 mv² લઈ શકાય છે. En બરાબર આપણે એના ઉપરથી સૂત્ર મેળવવામાં આવ્યું છે -2π² mk² z² e⁴n²s², જેની અંદર વેલ્યુ બધાની મૂકી છે. મૂકતા -21.69 ગુણ્યા 10⁻⁻19 ગુણ્યા z²/n² જૂલ પ્રતિ પરમાણુ. જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમારે શોધવું હોય સૂત્ર ઉર્જા તો -13.6 z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ બાય પરમાણુ લઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે ખાસ ધ્યાનમાં રાખજો. આપણે અત્યારે 3 સૂત્ર યાદ રાખવાના છે. પહેલું તો Rn બરાબર આપણે એમ કહી શકાય 0.529 n²/z એંગસ્ટ્રોમમાં યાદ રાખજો, એકમ પણ જરૂરી છે. પછી બીજું આપણે વેગ શોધવા માટેનું સૂત્ર યાદ રાખશું 2.188 ક્રોસ 10⁶ Z/n મીટર પ્રતિ સેકન્ડ. હવે ત્રીજું En બરાબર -13.6 Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ પરમાણુ અથવા -21.69 ક્રોસ 10⁻⁻19 Z² આપણે એમ કહી શકાય n², Z² અહીંયા n² છે જૂલ પ્રતિ પરમાણુ. તો આ સૂત્ર 3 યાદ હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો આ સૂત્ર તમને યાદ હશે તો આગળના દાખલા તમે ગણી શકશો. દાખલાની પ્રેક્ટિસ આપણે આગળના સેશનમાં જોઈએ. કઈ પ્રકારના દાખલા પૂછાય ત્યારે કયું સૂત્ર વાપરવું એની પ્રેક્ટિસ આપણે આગળના સેશનમાં જોઈશું. એટલે સુધી રાખીએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, JEE મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં
લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.